ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કમ્પ્યુટર ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. હવે આપણે 1 થી 5 ચેપ્ટર જોઈ ગયા છે. ચેપ્ટર નંબર 6 તદ્દન નવું છે, એકદમ અલગ છે. અહીંયા આપણને આપ્યું છે કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. ઓબ્જેક્ટ એટલે શું? સૌથી પહેલા તો દુનિયાની અંદર જે કાંઈ પણ વસ્તુ છે, એટલે કે દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે એને શું કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ જનરલી બે પ્રકારના હોય છે. એક તો ભૌતિક સ્વરૂપે હોય છે, જેમ કે અહીંયા આપણને આપેલું જ છે તમારી બુકની અંદર. ઓબ્જેક્ટ જે છે એ બે પ્રકારના હોય છે. એક તો ભૌતિક સ્વરૂપના હોય, એટલે કે વ્યક્તિ, કાર, કોફીના પ્યાલા, એટલે આ બધી વસ્તુ જેને આપણે દેખી શકાય, સ્પર્શી શકાય, અડી શકાય, બધું કરી શકાય એવી વસ્તુ, જેને શું કહેવાય? ભૌતિક સ્વરૂપની વસ્તુ. અથવા તો બીજી વસ્તુ જેને કહેવાય અમૂર્ત સ્વરૂપની વસ્તુ, એટલે કે જેને સ્પર્શ ન કરી શકાય પણ એ છે, જેમ કે તારીખ, સમય, બરાબર. આ બધી વસ્તુને આપણે સ્પર્શી નથી શકતા, જોઈ નથી શકતા, પણ એ વસ્તુ હોય છે, બરાબર. તો આ રીતની ઓબ્જેક્ટ કહેવાય. આ વસ્તુ જે છે ને ઓબ્જેક્ટ કહેવાય. તો આ રીતે આપણે બે પ્રકારના ઓબ્જેક્ટ હોય છે, બરાબર. તો ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. તો ઓબ્જેક્ટ જે છે એને રિલેટેડ કયા કયા ખ્યાલો છે, તો એના વિશે આપણે અહીંયા ડિટેલમાં જોવાનું છે, બરાબર. તો શું કહે છે કે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા સોફ્ટવેર જે હોય છે એ કેવા હોય છે? વધારે વિશ્વસનીય હોય છે. અને તેની પુનઃ જાળવણી, ઉપયોગ અને તેના વિકાસનું કાર્ય ખૂબ જ સરળ છે, બરાબર. એની જાળવણી પણ સરળતાથી કરી શકાય છે. એના વિકાસનું કાર્ય જે છે એ પણ કેવું છે? ખૂબ જ સરળ છે, એટલે કે સહેલાઈથી એને વિકાસ પણ આપણે કરી શકીએ છીએ. જાવા પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને આ ખ્યાલોનું અમલીકરણ હવે પછીના પ્રકરણમાં આપણે, બરાબર. એટલે શું કહે છે? જાવાને આધારિત જે એની અંદર અમલીકરણ કરવામાં આવે છે, અથવા તો જાવા સાથે જે ઓબ્જેક્ટને મિક્સ કરવામાં આવે છે અને એનાથી નવું પ્રોગ્રામિંગ લેંગ્વેજ ક્રિએટ કરી શકાય છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. અહીંયા ખાલી આપણે એનો પરિચય જ જોવાનો છે. તો હવે સૌથી પહેલા આપણને આપ્યું છે પરિચય. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ અને 1980ના દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવામાં પ્રોગ્રામિંગની તે મુખ્ય પદ્ધતિ બની ગઈ. શું કે છે? 1960ની અંદર આ પ્રોગ્રામિંગ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ બનાવવાની શરૂઆત થઈ હતી અને 1980ની અંદર તો એ મુખ્ય પદ્ધતિ જ બની ગઈ કે એના વગર પ્રોગ્રામિંગ કરવું એ સફળ, મતલબ વધારે યોગ્ય નથી, એમ એનાથી વધારે સારું પ્રોગ્રામિંગ કરી શકાય છે એ પ્રકારની પદ્ધતિ બની ગઈ. સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ અને જટિલતાનું નિયંત્રણ કરવા માટે તેમજ મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવા એક માર્ગ તરીકે આ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. શું કે છે? જટિલ સિસ્ટમ જે છે, એટલે કે મોટી અને જટિલ સિસ્ટમ છે, એની અંદર કાર્ય વધારે સરળ બનાવવા માટે અને એ જે મોટી સિસ્ટમ જે છે એને થોડીક નાની કરવા માટે આ પદ્ધતિ ખાસ કરીને વિકસાવવામાં આવી હતી. કેટલીક પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાઓ છે આપણી પાસે, જેમ કે C++, જાવા, સી હેઝ, VB.NET, ASP.NET, PHP, બરાબર. HTML પણ એક ભાષા છે જે આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જોઈ ગયા, બરાબર. જાવા સ્ક્રિપ્ટ. તો આ બધી શું છે? પ્રોગ્રામિંગ લેંગ્વેજને આ જે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ છે એ સમર્થન પૂરું પાડે છે. પ્રોગ્રામિંગની રીતને આપણે બે પ્રકારમાં વહેંચી શકાય છે, બરાબર. આ જે પ્રોગ્રામિંગની રીતની વાત કરે છે, તો આ પ્રોગ્રામિંગની જે રીત છે એને બે પ્રકારે વહેંચાય છે. એક તો છે સ્ટ્રક્ચર અને બીજું છે પ્રોગ્રામિંગ, બરાબર. એક તો એનું સ્ટ્રક્ચર જે હોય અને બીજું એનું પ્રોગ્રામિંગ આપણે કરીએ તે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામ, બરાબર. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્ર બિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી, એટલે કે ફંક્શન, તેમજ પ્રક્રિયાઓ, એટલે કે પ્રોસિજર્સ લખવામાં કેન્દ્રિત રહે છે, બરાબર. શું કહે છે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, જે કાર્ય કરી શકાય એ પ્રકારનું પ્રોગ્રામિંગ હોય, એની અંદર આપણું જે કેન્દ્ર બિંદુ, એટલે કે મેઇન ધ્યાન જે છે કઈ જગ્યાએ હોય છે? એક તો ફંક્શન્સ, એટલે કે જે કાર્ય કરે છે, અને બીજું પ્રક્રિયા, એટલે કે એ જે કાર્ય કરવાની પ્રક્રિયા છે એના ઉપર, બરાબર. એટલે કે પ્રક્રિયા અને કાર્ય બે ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત રહે છે. ઉદાહરણ તરીકે
પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર માટે આપણે પુસ્તકાલયના વિનિયોગની બધી પ્રક્રિયા બાબત વિચારીશું અને આપણું ધ્યાન વિદ્યાર્થીની નોંધણી, પુસ્તક વિતરણ અને પુસ્તક પરત કરવું અને દંડની ગણતરી આ વિભાગો ઉપર કેન્દ્રિત રહેશે. બરાબર, તમે લાઇબ્રેરી ઓપન કરશો તો મેઇન તમારું શું હશે? વિદ્યાર્થીની નોંધણી. કેટલા વિદ્યાર્થીઓ તમારી પુસ્તક પરચેસ કરવા માટે આવે છે? પુસ્તક કોને કોને તમે આપો છો, એ પુસ્તક ક્યારે પરત કરે છે અને જો ટાઈમ પીરિયડ પછી પરત કરે છે તો એને તમારે દંડ પે કરવાનો. આટલી વસ્તુ એની અંદર કન્ફર્મ રીફર કરવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આપણે કેન્દ્ર બિંદુને ઓબ્જેક્ટ હોય છે કે જે ડેટા તેમજ પ્રક્રિયાત્મક એમ બંને એક સાથે ધરાવે છે. બરાબર, કોઈ પણ ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ લઈ લો, એની અંદર ઓબ્જેક્ટ જે છે એ જ આપણું શું હોય છે? કેન્દ્ર બિંદુ. એટલે કે ઓબ્જેક્ટ ઉપર જ આપણે ધ્યાન આપવાનું છે. જેમ કે અહીંયા વાત કરી ઉપર તો વિદ્યાર્થીની નોંધણી, તો વિદ્યાર્થી આપણું શું છે? ઓબ્જેક્ટ. પુસ્તકનું વિતરણ, પુસ્તક શું છે આપણું? ઓબ્જેક્ટ. એ જ રીતે દંડ વસૂલ કરો તો જે નાણાં એની પાસે કલેક્ટ કરીશું એ પણ શું છે? આપણો ઓબ્જેક્ટ. બરાબર, પુસ્તકાલય વિનિયોગમાં આપણું ધ્યાન વિનિયોગ, બરાબર, એ જ અહીંયા તમને ઉપર આપ્યું છે કે જો પુસ્તક, વિદ્યાર્થી, ગ્રંથપાલ જેવા ઓબ્જેક્ટ જે છે વિચારી શકાય છે. તો આ ઇન શોર્ટ ઓબ્જેક્ટ જે હોય છે એ આપણું શું હોય છે? કેન્દ્ર બિંદુ હોય છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની તાકાત એટલે કે ક્ષમતા પ્રોગ્રામરને વિભાગીય એટલે કે મોડ્યુલર, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ પ્રોગ્રામનો વિકાસ કરી શકાય તે પ્રકારનો પ્રોગ્રામનો કોડ લખવાનું સામર્થ્ય આ પૂરું પાડે છે. બરાબર, શું કે છે? જે પ્રોગ્રામિંગ તમે કરો છો એને તમે એની અંદર ચેન્જીસ કરી શકો, એને વિભાગમાં એટલે કે જુદા જુદા ભાગમાં એને ડિવાઈડ કરી શકો, એનો ફરી ઉપયોગ કરી શકો અને એની અંદર ચેન્જીસ કરી શકો એ પ્રકારનું સામર્થ્ય એટલે કે એ પ્રકારની ક્ષમતા જે છે એ ધરાવે છે. આ ક્ષમતાને કારણે પ્રોગ્રામર હયાત મોડ્યુલરમાં ફેરફાર કરી અને નવા પ્રોગ્રામની રચના કરી શકે છે. બરાબર, જૂનું જે ડેટા છે એની અંદર તમે ચેન્જ કરી અને નવો પ્રોગ્રામ ક્રિએટ કરી શકો છો. સોફ્ટવેરના અન્ય ભાગના કોડમાં ખલેલ પહોંચાડ્યા વગર મોડ્યુલરમાં ફેરફાર કરવા કે બદલી નાખવાની ક્ષમતા વડે એ ભાષાને લવચિકતા બક્ષે છે અને હયાત કોડમાં ફરી ઉપયોગ તેમજ હયાત કોડને સુધારી અને ઉપયોગ કરી સોફ્ટવેરને બનાવવાની ઝડપમાં વધારી શકાય. બરાબર, શું કે છે? સોફ્ટવેરની અંદર જે ચેન્જીસ હયાત જે છે એની અંદર સુધારો કરી અને એને નવું બનાવે અને એ પણ બીજા કોઈ પણ મોડ્યુલર કે ફેરફાર જે છે એને ચેન્જ કર્યા વગર, એટલે કે બીજા જેમાં ચેન્જ કરી એમાં જ થશે, બાકીનું જે પ્રોગ્રામિંગ છે એ સેમનું સેમ રહેશે અને એ રીતે શું કરશે? સોફ્ટવેર બનાવવાની જે ઝડપ છે એની અંદર વધારો કરશે. આ થઈ ગયો એનો પરિચય. હવે એની અંદર જે છે એને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલું છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એટલે કે ઓબ્જેક્ટ જે છે એ શું છે? આપણે પાયાનો એકમ છે એવું કહી શકાય, કારણ કે ઓબ્જેક્ટના લીધે જ પ્રોગ્રામિંગ કોઈ પણ હોય એની અંદર ઓબ્જેક્ટ જ આપણું મેઇન શું હોય છે? કેન્દ્રબિંદુ. તો એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. બરાબર, એક જ સરખા ઓબ્જેક્ટ હોય તો એને શું કહેવાય? ક્લાસ. જેમ કે વિદ્યાર્થીનું નામ, તો વિદ્યાર્થીનું જે આખા નામનું લિસ્ટ હશે તો ખાલી વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થી છે એને શું કહેવાય? ક્લાસ કહેવાય. બરાબર, એ ઓબ્જેક્ટનો ક્લાસ. એટલે કે અહીંયા વિદ્યાર્થી છે, પુસ્તક છે, ગ્રંથપાલ છે, આ બધી આપણે વાત કરી હતી. તો એની અંદરથી ખાલી વિદ્યાર્થીની જે ડિટેલ હોય, વિદ્યાર્થીની વાત કરું તો જે આ ઓબ્જેક્ટ આપણો જે છે એની અંદર ઓબ્જેક્ટ માટે વિદ્યાર્થી શું થઈ જશે? ક્લાસ. બરાબર, તો એ રીતે એને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે કમ્પ્યુટરની ભાષામાં. સૌથી પહેલું છે એબ્સ્ટ્રેક્શન, બીજું એન્કેપ્સ્યુલેશન, ત્રીજું પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. MCQ ની અંદર વારંવાર પૂછાય છે. એના કેટલા ભાગ છે? કયા કયા? એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. હવે સૌથી પહેલું છે ઓબ્જેક્ટ વિશે. અહીંયા ફરીથી ડિટેલમાં આપ્યું છે, આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે. વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એ આ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે વસ્તુ છે. બરાબર, શું કહે છે કે વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ શું છે? તો કે દુનિયા જેના વડે બનેલી છે એ વસ્તુ.
એમાંથી કેટલીક વસ્તુઓ વ્યક્તિ, કાર કે કોફીના પ્યાલા જેવી વસ્તુઓ ભૌતિક સ્વરૂપની હયાતી ધરાવે છે, અન્ય અમૂર્ત છે, જેમ કે આપણે હમણાં જોયું તારીખ અને સમય. ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે, બરાબર. દરેક ઓબ્જેક્ટની એક પોતાની અલગ ઓળખ હોય છે અને દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય છે, બરાબર. દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે દરેક વ્યક્તિ, એનું નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય જેવી એ શું કરે છે, લાક્ષણિકતા ધરાવે છે. તો ઓબ્જેક્ટ અહીંયા કયો થયો, વ્યક્તિ થયો. પણ વ્યક્તિ કઈ કઈ લાક્ષણિકતા ધરાવે, તો કે એનું નામ હોય, તે રહેતો હોય, શહેર હોય, એની જાતિ હોય, જન્મ તારીખ હોય, એનો વ્યવસાય હોય, બરાબર. આ બધું શું કરે છે, એના બધાથી દરેક વ્યક્તિને એકબીજાથી અલગ કરે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં આવા લક્ષણો પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ તરીકે ઓળખાય છે, બરાબર. શું કહે છે, ઓબ્જેક્ટ આધારિત જે પરિભાષા છે એની અંદર આ લક્ષણો છે જેને શું કહેવામાં આવે છે, પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ. એટલે કે એની આ નામ, જાતિ, શહેર, જન્મ તારીખ આ બધા છે એને કાં તો પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ગુણધર્મ કે સંબંધિત ગુણધર્મ પણ કહી શકાય, બરાબર. એના ગુણધર્મ છે એવું પણ આપણે એને કહી શકીએ. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે આપણે જે લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે રામ અને શ્યામ નામ બે અલગ અલગ વ્યક્તિઓની ઓળખ આપે છે. જ્યારે બે વ્યક્તિઓનું નામ એક જ હોય ત્યારે જન્મ તારીખ જેવી લાક્ષણિકતા તેની મદદથી તેને અલગ પાડે છે, બરાબર. જેમ કે તમારા વિદ્યાર્થીઓના નામ બધાના એક જેવા હોય છે તો તમારા સરનેમથી અલગ પાડવામાં આવે છે. સરનેમ સેમ હોય તો પેરેન્ટ્સના નામથી અલગ પાડવામાં આવે છે. પેરેન્ટ્સનું નામ પણ સેમ હોય, ફાધરનું નામ, તો તમારા મધરના નામથી તમને અલગ પાડવામાં આવે છે, બરાબર. તો આ રીતે જે નામથી તમને અલગ પાડવામાં આવે છે એ તમારું શું કહેવાશે, પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ્સ અથવા તો એને ગુણધર્મ પણ કહી શકાય છે. આ રીતે ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે લાક્ષણિકતા એટલે કે એની કિંમતને વાપરીએ છીએ. આ કિંમતો સ્ટેટ તરીકે ઓળખાય છે, બરાબર. અહીંયા જે છે જેને આપણે યુઝ કર્યો, જે કિંમતનો યુઝ કર્યો એ કિંમતને અહીંયા શું કહેવાશે, સ્ટેટ કહેવાશે, બરાબર. આ ઉપરાંત ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલ હોય છે, બરાબર. ઓબ્જેક્ટની સાથે હંમેશા એનું બિહેવિયર છે સંકળાયેલું હોય છે. જેમ કે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન બદલે છે, બરાબર. તો આ બધું શું થઈ ગયું, વ્યક્તિ જે છે, વ્યક્તિની વાત કરીએ તો વ્યક્તિ શું છે, જન્મ જે લે છે એ લેવાનો જ છે. નામ એને જન્મ લેશે એટલે એને નામ મળશે, નામ મળશે પછી એ કોઈક જગ્યાએ રહેશે એટલે કે સ્થાન પર રહેશે, સ્થાનને ચેન્જ કરશે. તો આ બધું શું થઈ ગયું, એનું બિહેવિયર. એટલે કે એ શું શું કરશે, એનું જે કાર્ય હોય છે એને અહીંયા શું કહેવામાં આવે છે, બિહેવિયર, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ છે મેથડ. તો ઉદાહરણ તરીકે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, બરાબર. બિહેવિયર એટલે કે મેથડ તરીકે પણ ઓળખાય છે. બિહેવિયર જે છે એને શું કહે છે, મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટની કિંમત તેના બિહેવિયરને કારણે બદલાઈ શકે છે. આ રીતે વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુને કયા નામથી ઓળખાય છે, તે શું છે અને તે શું કરે છે તેના દ્વારા વર્ણવી શકાય છે, બરાબર. ઇન શોર્ટ વ્યક્તિને તે શું છે, તે શું કરે છે અને તેની ઓળખ શું છે એના દ્વારા એને વર્ણવી શકાય છે. એટલે કે આઈડેન્ટિટી, સ્ટેટ અને બિહેવિયર. બિહેવિયર એટલે મેથડ, બરાબર. તો ત્રણ રીતે એને દર્શાવી શકાય. હવે છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી વસ્તુઓ એટલે કે ડેટા ફીલ્ડ. એટલે શું કે છે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે છે એની અંદર જે જુદા જુદા ઓબ્જેક્ટનું વર્ણન કરતી લાક્ષણિકતા જે છે એને શું કહેવાય છે, ડેટા ફીલ્ડ. હવે ઓબ્જેક્ટ સાથે સંકળાયેલ વિવિધ ડેટા, એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે મેમ્બર્સ કે ફીચર તરીકે ઓળખવામાં આવે છે. એક હોય તો એને શું કહેવાય છે, ક્લાસ. પણ એ બધાનો જો સમૂહ ભેગો કરવામાં આવે તો એને શું કહેવાય, મેમ્બર અથવા તો ફીચર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે ગુણધર્મ કહેતા હતા એ રીતે. ઇન શોર્ટ આટલાની અંદર તમે શું કહેવા માંગે છે
કે સૌથી પહેલું તો જે ઓબ્જેક્ટ જે છે એના 4 મેઇન ગુણધર્મો છે: એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. પછી છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ જે છે એને 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે, એટલે કે એના 2 લક્ષણો છે. પહેલું છે પ્રોપર્ટી અને બીજું એટ્રીબ્યુટ. હવે જે ઓબ્જેક્ટ જે છે ખાલી એની વાત કરીએ તો ઓબ્જેક્ટ જે છે એની અંદર એની જે કિંમતો હોય એને શું કહેવાય? સ્ટેટ. બરાબર. આ ઉપરાંત ઓબ્જેક્ટ સાથે બિહેવિયર પણ સંકળાયેલું, એટલે કે જે ઓબ્જેક્ટ જે છે એની કિંમત જે છે એને સ્ટેટ કહેવાય, એની સાથે સંકળાયેલું જે હોય એને શું કહેવાય? બિહેવિયર. બિહેવિયરને મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિહેવિયર અને મેથડ એટલે કે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન મેળવે છે, આ બધું શું થઈ જશે? એને બિહેવિયર અથવા તો મેથડ. અને એને અલગ પાડવા માટે જેનો યુઝ કર્યો, જેમ કે 2 વ્યક્તિના નામને અલગ પાડવા માટે એમની સરનેમનો યુઝ કર્યો છે અહીંયા, તો સરનેમ જે છે એમના માટે શું થઈ જશે? સ્ટેટ, કિંમત. કારણ કે એનાથી એ બંને શું થાય છે? અલગ. બંનેનું નામ સેમ છે પણ સરનેમ બંનેની કેવી છે? અલગ. તો સરનેમ એમના માટે શું થઈ ગયું? સ્ટેટ. બરાબર. હવે આ બધું જે છે એને શું છે? એક લાક્ષણિકતા એવી છે કે ડેટા ફિલ્ડ તરીકે પણ એને વર્ણવવામાં આવે છે. ડેટા ફિલ્ડ એટલે કે એક કરતાં વધારે વસ્તુ હશે જનરલી, તો એક કરતાં વધારે વસ્તુને જ્યારે ભેગી કરવામાં આવે ત્યારે એને મેમ્બર અથવા તો ફીચર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારું ક્લાસ. તો ઉપર જણાવેલ પર્સન ઓબ્જેક્ટના ઉદાહરણમાં સહેલાઈથી જોઈ શકાય છે કે કેટલાક ઓબ્જેક્ટને એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય. બરાબર. શું કહે છે? ઘણા બધા ઓબ્જેક્ટ એવા હોય છે જેની એક સરખી લાક્ષણિકતા હોય છે, એક સરખા ફીચર્સ હોય છે, પણ ફક્ત તેને તેના સ્ટેટ એટલે કે કિંમતથી એકબીજાથી અલગ પાડી શકાય. જેમ કે ઘણાનું નામ સેમ હોય, એમની સરનેમ સેમ હોય, એમના પેરેન્ટ્સના નામ પણ સેમ હોય. ઘણી વખત તો એવું થાય એમની માતાનું નામ પણ સેમ હોય, તો એમને કયાથી અલગ પાડવામાં? તો એમને પછી લાસ્ટમાં એમની જન્મ તારીખથી શું કરવામાં આવશે? અલગ કરવામાં આવશે. તો જન્મ તારીખ જે છે એમના માટે શું થઈ ગયું? સ્ટેટ. બરાબર. એટલે ક્લાસ જે છે એના ઘણી બધી લાક્ષણિકતાઓ સેમ હોઈ શકે, એના બિહેવિયર સેમ હોઈ શકે, પણ એમને જેનાથી અલગ પાડવામાં આવે એ શું કહેવાય? કિંમત. તો કિંમતથી એમને પછી શું કરવામાં આવે છે? અલગ. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના આ ખ્યાલનો ઉપયોગ કરે છે. બરાબર. ઓબ્જેક્ટ આધારિતની જે આ પદ્ધતિ છે અલગ પાડવાની, એ શું કરે છે? ક્લાસના ખ્યાલ જે છે એને યુઝ અહીંયા કરે છે. જે ફક્ત એટ્રીબ્યુટની કિંમતથી જ અલગ હોય તેને અમૂર્ત સમકક્ષ એટલે કે ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવા સમર્થ બનાવે અને ક્લાસને એકબીજાથી ઇન શોર્ટ એકબીજાથી શું કરે? એમને અલગ પાડે, અથવા તો એક બ્લુપ્રિન્ટ તરીકે એને ગણી શકાય છે. બરાબર. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. તે એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે. ક્લાસ શું છે? તો કે એક જ સરખા ઓબ્જેક્ટ ધરાવતા અથવા તો એક જ સરખા લક્ષણો ધરાવતા ઓબ્જેક્ટનું એક ગ્રુપ છે. બરાબર. એટલે એક સરખા, જેમ કે પર્સનની વાત કરીએ. બરાબર. જો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું જ છે, પર્સન જે છે બધા જ અહીંયા પર્સન આપણને આપેલા છે. હવે આ જે વ્યક્તિ છે એ શું છે? એનું નામ છે, એનું મેલ છે, ફિમેલ છે, પ્લેયર્સ છે. અહીંયા નેમ છે, સિટી છે, જેન્ડર છે, બર્થ ડેટ છે, પ્રોફેશન છે. સેમ નામ છે, સિટી છે, ફિમેલ છે, બર્થ ડેટ છે અને એનું એ ડોક્ટર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બધાનું નામ કેવું છે? અલગ અલગ છે. એમની સિટી બધાનું અલગ અલગ છે, એમનું જેન્ડર અલગ અલગ છે, એમની બર્થ ડેટ બધાની ચેન્જ હોય છે. બરાબર. એમનું જે પ્રોફેશન, વર્ક જે કરે છે, કાર્ય કરે છે, કોઈ પ્લેયર છે, કોઈ પ્રોફેશનલ છે, કોઈ પ્રોફેસર છે, કોઈ સ્ટુડન્ટ છે, બરાબર, ડોક્ટર છે, તો આર્કિટેક્ટ છે, કોઈ પણ વ્યક્તિ જે છે એ બધા એકબીજાથી કેવા છે? અલગ અલગ લક્ષણો ધરાવે છે. છે બધા કેવા વ્યક્તિ? બધાનું નામ છે, બધાની જન્મ તારીખ છે, બધા એક જગ્યાએ રહે છે, બધા પોતાનું કાર્ય કરે છે, પણ બધાનું કેવું છે? અલગ અલગ. બરાબર. તો શું કહે છે? વ્યક્તિ જે છે એના લક્ષણો કેવા છે? સેમ છે. એટલા માટે એને ક્લાસની અંદર કન્સિડર કરવામાં આવે છે. હવે એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટને સેમેન્ટિક હેતુ એક સરખો હોય છે. આ રીતે ક્લાસ અને ચોક્કસ ઓબ્જેક્ટના જૂથથી બધી જ સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરવામાં આવે. બરાબર. એક વસ્તુ જે છે એ સેમ છે, એમના લક્ષણો સેમ છે, એના આધારે બધી જ વસ્તુ એની શું થઈ જશે? સરખી. અને એના માટે એને સર્વધારક ખ્યાલનો અહીંયા યુઝ કરવામાં આવે છે. જેમ કે આપણી પાસે બધી વ્યક્તિઓ સામાન્ય એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ થાય છે. પર્સન નામનો ક્લાસ છે. અહીં દરેક વ્યક્તિ એક શું છે? ઓબ્જેક્ટ છે.
તેને સ્ટેટ એટલે કે એટ્રીબ્યુટની કિંમતથી તેને ઓળખવામાં આવે છે, એટલે કે એને સ્ટેટ એટલે કે એની કિંમતથી ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા પર્સન શું થઈ ગયું, આ પર્સન એક ઓબ્જેક્ટ થઈ ગયો. એની અંદર આ જે વ્યક્તિ છે, સ્ત્રી હોય કે પુરુષ, વ્યક્તિ કહેવાય, બરાબર. તો વ્યક્તિ જે છે એના માટે શું થઈ ગયો, ક્લાસ. હવે એના જે લક્ષણો છે એના આધારે એને શું કહેવામાં આવે છે, જેનાથી એને અલગ પાડવામાં આવે છે, એની શું થઈ જશે, સ્ટેટ એટલે કે કિંમત. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે ક્લાસ ડાયાગ્રામ. તો ક્લાસ ડાયાગ્રામ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. ત્યાં સુધી ઓકે, ગુડ બાય. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ક્લાસ ડાયાગ્રામના નવા ટોપિક સાથે.